દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં કરોડો રૂપિયાનું ભૂલેખું ફેરવનાર ઠગ એવા ડાયરી માફિયાને દિલ્હી ખાતે જઈ વેસુ પોલીસે ઝડપી પાડ્યો હતો। સુરતની વેસુ પોલીસે બાતમીના આધારે ડાયરી માફિયા સુમિત ગોયંકાને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો। DCB ઝોન 4ની સ્ક્વોડે બાતમીના આધારે દિલ્હીમાં સબ્જી મંડી ખાતે સુરતથી ખાખરા મંગાવી વેપાર કરતા સુમિતને ઝડપી પાડ્યો હતો। તો સુમિત અને તેના સાગીરતો ડાયરી બનાવી લોકો સાથે ઠગાઈ આચરવામાં માહિર હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ એક જ દુકાન 7 થી 8 લોકોને ડાયરી બનાવી વેચી મારી કરોડો રૂપિયા પડાવી લેતા હતા। તો પોલીસે ભાવિન પટેલ, પ્રદીપ તમાકુવાલા, વસંત પટેલ, તુષાર શાહ, સુમિત ગોયંકા, ઓમકારસિંહ રાજપૂત સામે ગુનો નોંધ્યો હતો। તો આ ગુનામાં અગાઉ તુષાર શાહ કોર્ટમાંથી જામીન લાવ્યો હોવા છતાં પોલીસે તેની અટકાયત કરી હતી, જેમાં વેસુ PIRY રાવલને સસ્પેન્ડ કરાયા હતા। તો સુમિત ગોયંકા ઝડપાતા પોલીસને મોટી સફળતા મળી છે। હાલ પોલીસે 1.5 કરોડની છેતરપિંડીના ગુનામાં સુમિતની ધરપકડ કરી છે। તો સુમિતની પૂછપરછમાં 100 કરોડથી વધુની જમીન અને મિલકતોમાં ભૂલેખું ફેરવ્યું હોવાનું સામે આવે તેવી ચર્ચા જોવા મળી રહી છે। वेसु पुलिस स्टेशन में जुलाई 2023 में एक 420 IPC के तहत FIR हुई थी, जिसमें टोटल 7 अक्यूज थे। उनमें से एक मेन अक्यूज था सुमित गोयंका। वो पिछले करीब 1 साल से फरार था। तो कई जगह पे हम लोग कंटिन्यू ट्राई कर रहे थे इसको पकड़ने का। तो कल इसका लोकेशन दिल्ली में मिला। तो वहाँ ये सब्जी मंडी पुलिस स्टेशन दिल्ली के एरिया में फ्लैट लेके वहाँ पे रहता था और सूरत से खागरा मंगा के और वहाँ पे सप्लाई करता था दुकानों को थोक में। ये कई दिन से ये वहाँ पे काम कर रहा था। पता लगा तो लोकेशन पे पुलिस की टीम गई और वहाँ पे मिला ये। तो वहाँ से इसको डिटेन करके और वेसु पुलिस स्टेशन लाया गया। अभी इसको अरेस्ट करके और पूछताछ चालू है। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।